અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, શુક્રવારના સવારના અચાનક એરબસ A380 એમિરેટ્સ એરલાઇનનું વિમાન રોલાં ગારોસ સેન્ટ ડેની રેયુનિયનના એરપોર્ટ ઉપર ઉતર્યું. જો કે તેની અંદર બેઠેલા 450 મુસાફરો 450 પાસાજેને જમીન પર પગ મૂકવાની પરવાનગી ન મળી અને આશરે 2 કલાક બાદ પાછું મોરિસ તરફ ઉપડી ગયું. મોરિસની હવામાન, ત્યાંનું હવાઈ વાતાવરણ, મોસમ ખરાબ હોવાથી આ તરફ તેનું મોઢું ફેરવી નાખ્યું. ભલે અણધાર્યું હતું, પરંતુ આપણા શહેરનું વિમાનપટ તેને સ્વીકારી શક્યું. કાંઈ વાંધો આવ્યો નહીં અને 11 નવેમ્બર 2009માં 11 નવેમ્બર 2009માં અહીં રેયુનિયન ખાતે સેન્ટ ડેનીના એ જ રોલાં ગારોસના પટ ઉપર એવું જ વિમાન ઉતર્યું હતું. આવું જ બન્યું હતું ત્યારે એરપોર્ટને થોડી માર જરૂર લાગી હતી. હવે આપણે અહીંથી યેમેન જઈએ કે ત્યાંના સમાચારમાં આપણને જાણવા મળે છે કે એક નાનું વહાણ કે જેની અંદર મોટર ગાડીના રબરના પૈડાઓ, પન્ન, ગાદલાઓ, માતેલા અને ઘણો બધો ખોરાક, ખાધા ખોરાકની સામગ્રીઓ ભરેલી હતી, તે યેમેન દેશના દરિયા પરના કોઈ કિનારે અટકી ગયું હતું, જેના પર 12 મારા ઇન્ડિયન એટલે દરિયાઈ ખલાસીઓ એ બૂટ ઉપર, એ વહાણ ઉપર સવાર હતા. તેમને કોઈ જાતનો વાંધો આવ્યો ન હતો. તેમની તબિયત સારી છે. આ વહાણ ભારતનું બનાવેલું, ઇન્ડિયાથી બનાવેલું આવ્યું હતું એમ જણાવવામાં આવે છે. હવે એશિયાનો આઝીનો એક બીજો દેશ છે થાઈલેન્ડ. ત્યાંની હાલત તપાસીએ કે થાઈલેન્ડ ખાતે ઇલેક્શન લેજિસ્લેટિવ યાને લોકસભામાં બેસનારા સંસદો વસ્તી વતી ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓની ચૂંટણી ગઈકાલ રવિવારના યોજવામાં આવી હતી, પરંતુ વિરોધીઓ તેને વિક્ષેપ કર્યું હતું. ils ont perturbé les élections. હજારોની સંખ્યામાં મતદાન કચેરીઓ કામ કરી શકી નહીં, બ્યુરો de vote, અને દેશ કે જે 3 મહિના થયા કટોકટી ખમી રહ્યું છે તે વધુ તેમાં ફસાયો. દેશની વડાપ્રધાન મહિલા રાજીનામું આપવા ઇનકાર કરી રહી છે. આ ચૂંટણી યોજીને પોતાની પાર્ટીને જીત અપાવી અને પોતાની સત્તાને મજબૂત કરી રહી છે. 10,000 બ્યુરો de vote, 10,000 મતદાનો ઓફિસ બંધ રહી, યાને પૂરી ગણતરીના 10% 10% થયા. 440,000 એલેક્ટર, 4,40,000 મતદારો, વોટ આપવાવાળાઓ પાછા 23 ફેબ્રુઆરીના 23 ફેબ્રુઆરીના પોતાનો મત આપવા જમા થશે. ઇન્ડોનેશિયાના સમાચારમાં જાણવાનું કે ત્યાં ખાતે સિનાબુંગનું જ્વાળામુખી ફાટ્યું છે અને તે વાતાવરણને અત્યંત ભયંકર બનાવી 15 માણસોને મોતના મોઢામાં મોકલી દીધું છે. બાકી જીવતા રહેલાઓની ગઈકાલ તપાસ થઈ રહી હતી, પણ બધી તપાસ નિષ્ફળ ગઈ. ધગધગતો જ્વાળામુખીના રસ હેઠળ કોઈ જીવી રહ્યું હોય તે શક્ય નથી. બધા ખેતરો બરબાદ થઈ ગયા છે. ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું છે. બાકી મકાનો જે ઊભા દેખાય છે તે ગાટા ધુમાડાની અંદર ઘેરાઈ ચૂક્યા છે. એક પોર્ટાબલ ત્યાં વાગી રહ્યો હતો, તેના સિવાય કોઈનો અવાજ સંભળાતો નહીં. સિનાબુંગનું વોલ્કન આ 400 વર્ષો થયા depuis 400 ans ઊંઘમાં પોડી રહ્યું હતું. 2010ની સાલમાં એટલે 2010 જાગ્યું. તેના પછી સપ્ટેમ્બર 2013, ગયા વર્ષે સપ્ટેમ્બર 2013ની સાલમાં મી જાન્વિયે એટલે જાન્યુઆરી માસના મધ્યમાં શાંત દેખાતું હતું. પણ કહે છે કે il faut se méfier de l'eau qui dort. શાંત માણસો જ અંદરમાં એવી આગ રાખતા હોય, જ્યારે બબૂકી ઉઠે ત્યારે પકડાય નહીં. હવે તો એમ કહેવું પડશે કે il faut se méfier d'un volcan qui dort.
શનિવારના એવો ઉથલો માર્યો કે 2 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉલટી કરવા લાગ્યું. સપ્ટેમ્બર 2013 ગયા વર્ષના સાલથી 30,000 પર્સન માણસોને ખસેડવામાં આવ્યા હતા. 2010ની સાલમાં 2010 એક બીજું વોલ્કાન ફાટ્યું હતું ફિલિપિનના એક બીજા ટાપુ ઉપર. 350 માણસો 350 મોર માર્યા ગયા. માણસો આવી રીતે ગરમીમાં, ઠંડીમાં, બરફમાં, પાણીમાં તણાઈને, આગમાં અથવા આવા જ્વાળામુખીમાં મરે છે અને જે જીવે છે તેને બીજા લોકો જીવવા દેતા નથી. જંગ કરીને, બોંબ ફેંકીને આત્મહત્યાથી મરાવી નાખે છે. હવે એક ત્રીજું દેશ છે યુક્રેન, એને પણ જોતા જઈએ. યુક્રેન ખાતે ફૌજી લશ્કર બળવાખોરો સામે પગલાં લેતા અચકાઈ રહી છે. અત્યાર સુધી લશ્કર દખલગીરી કરતું નહીં, પરંતુ અત્યારે યુરોપમાં દાખલ થવા લડી રહેલા બળવાખોરો વિરુદ્ધ હથિયાર ચલાવવા તે તૈયાર નથી. જેવું કે એક જેનેરાલે કહ્યું હતું, લશ્કરના સેનાપતિ, કે કોઈને લશ્કરનો ઉપયોગ કરવાનો હક નથી નાગરિકોના હકની હદ મુકર્રર કરવા માટે. ફૌજ ચાહે છે કે તેના અમાનભર્યો ચુકાદો લાવવામાં આવે કે જેથી લોહીની નદી વહેવાથી રોકી દેવામાં આવે. યુક્રેનમાં સિપાહીઓની ઓછી કદર રહે છે. તેમને ખબર છે કે અગર જીત મળશે તો તેમને કાંઈ મળવાનું નથી. તેમનો પગાર સુપરમાર્કેટમાં કામ કરતી કેશિયરના પગાર જેટલો 300 યુરોથી વધારે તેમનો પગાર નથી. બસ હવે એક ઇન્ડિયાના સમાચાર અને તે પછી એસ્પાઇનના, અને આપણું રવિ પ્રયાસ પૂરું થયું. ભારતમાં જતા પ્રવાસીઓને કેટલા દિવસો, કેટલા અઠવાડિયા સુધી વિઝા મળવાની રાહ જોવી પડે છે, તકલીફો વેઠવી પડે છે. કોન્સ્યુલાનું ઘણું દબાઈ જતું હોય. ભારતની સરકાર કાનૂનોની પકડને ઢીલી મૂકી છે. ઇન્ટરનેટ ઉપર વિઝાની દરખાસ્ત થઈ શકશે. 3 દિવસોની અંદર વિઝા મળી જશે. જ્યારે ઇન્ડિયા ઉતરશે તે જ વખતે એરપોર્ટ ઉપર તેને વિઝા સોંપવામાં આવશે. 180 દેશો 180 pays માટે આ કાનૂન પ્રગટ થયો છે, જેમાં ફ્રાન્સ દેશ પણ સામેલ છે. હવે આપણે એસ્પાન આવીએ. યુરોપની અંદર એસ્પાન દેશમાં ઇવેજે ઇન્ટરપ્શન વોલન્ટાire de grossesse એટલે કે ગર્ભપાતની પરવાનગી મળશે નહીં. તે કાનૂન તૈયાર થઈ રહ્યું છે. માદ્રિદ પાટનગરમાં શનિવારના પહેલું અને જબરદસ્ત વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગર્ભપાત આવર્તમાં ઇવેજેની આઝાદી એટલે કે આવર્તમાં લીબ્રની પોકાર કરી રહ્યા હતા. યુરોપના ઘણા દેશો 2.5 થી 3 મહિનાનું હમલ હોય તો એમ કરવાની રજા આપે છે. ફ્રાન્સનો પણ આ દેશોની અંદર સમાવેશ થાય છે. પેઇભા કરીને જે દેશ છે તેમાં 6 મહિનાનું ગર્ભ હોય એ પછાડી શકાય છે. જેવી રીતે કે ઇંગ્લેન્ડમાં પણ આ જ પરવાનગી છે. સ્વીડન નામનું દેશ કે જ્યાં 4.5 મહિના સુધીનું પેટ હોય તો ગર્ભને રોકી શકાય છે. ઇટાલી કે જે કાથોલિક દેશ છે, ક્રિશ્ચિયન, ત્યાં પણ 3 મહિનાનું હમલ પડાવી શકાય છે અમુક કન્ડિશનો અગર સામે આવે. ઉપરાંત બીજા દેશો છે, ભલે કન્ડિશનો જુદા જુદા હોય, ફેરફાર હોય, કોઈ મુશ્કેલ તો કોઈ સહેલા છે, પણ ઘણી છૂટ આપવામાં આવી ગઈ છે. એસ્પાઇન વાસીઓ એ બળવાખોરોનું કહેવું છે કે આ તો મારી જિંદગીની વાત છે, મારો પ્રોબ્લેમ છે, મારો પોતાનો હક છે. ce sont mes droits, c'est ma vie. બીજાને તેમાં દખલગીરી કરવાની નથી. આપણે પાછા 40 વર્ષ પાછળ હટી ગયા જ્યારે કે દુનિયા આગળ વધી રહી છે. અને બીજા લોકોનું કહેવું છે કે on retourne à l'âge de pierre એટલે કે જાહેલિયતના, અજ્ઞાનતાના જમાનામાં
એટલે હજારો વર્ષ પાછળ હટી ગયા. એ જમાનો કે જેને પથ્થરોનો જમાનો કહેવામાં આવે છે, અજ્ઞાનતાનો જમાનો, અને તેમાં આપણે પાછા આવ્યા. જ્યારે કે આજનો જમાનો ઇન્ફોર્મેટિકનો જમાનો છે, અને મને પણ આજનો જમાનો ઇન્ફોર્મેટિકનો જમાનો કે જેની અંદર મને અત્યારે આઈફોન વાગી રહ્યું છે અને મને ટકોર કરી રહ્યું છે કે તમારો ટાઈમ પૂરો થયો અને હું મારા રિવ્યુ ધ પ્રેસને અહીંયા ખત્મ કરવા મજબૂર છું. ઇન્શાલ્લાહ ફરી કાલે મંગળવારના આપણે મળીએ. ત્યાં સુધી હું તમને ખુદા હાફિઝ કહું છું અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.